જય શ્રી કૃષ્ણ મિત્રો. રગડા પેટીસ એવી ચાટ છે કે દરેકના ઘરમાં બનતી જ હોય છે. આજનો આ રગડો બટેટા કે ચણાનો લોટ કંઈ પણ ઉમેર્યા વગર એકદમ જ એકરસ તૈયાર થશે અને લારી પર મળે તેવી જ એકદમ જ કુરકુરી ને ક્રિસ્પી પેટીસ. અને જો તમે હેલ્થ કોન્શિયસ છો અને એકદમ જ ઓછા તેલમાં પેટીસ તૈયાર કરવી છે તો તે રેસીપી પણ શેર કરવાની છું. તો ચલો રગડા પેટીસની રેસીપી શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં બટેટા બાફવા મૂકી દઈશું. તો અહીંયા 8થી 10 જેટલા મીડિયમ અને નાની સાઇઝના મિક્સ બટેટા બાફવા મૂકી દીધા છે કુકરમાં. 3થી 4 વિસલ આમાં આપણે કરી લઈશું. હવે રગડો બનાવવા માટે હંમેશા સફેદ વટાણાનો જ ઉપયોગ થાય છે. જો આ ન હોય તો તમે લીલા વટાણાનો રગડો પણ તૈયાર કરી શકો છો. તો આજે આપણે મેઝરિંગ કપથી 1 કપ વટાણાનો રગડો તૈયાર કરવાના છીએ. વટાણાને ધોઈને 7થી 8 કલાક માટે પલાળીને રાખી દેવાના છે, એટલે તે સરસ રીતે પલળી જાય. તો આ રીતે વટાણા એકદમ જ સરસ રીતે પલળેલા હોવા જોઈએ, જેથી કરીને તે બફાશે પણ સરસ રીતે. વટાણાને કુકરમાં ઉમેરી દઈશું અને વટાણા ડૂબે તેનાથી અડધો ઇંચ જેટલું વધારે પાણી એમાં ઉમેરશું. અડધી ચમચી હળદર અને થોડુંક મીઠું એડ કરીશું. 2 તમાલપત્ર ઉમેરીશું. પછી હાઈ ફ્લેમ ઉપર 1 વિસલ વાગે પછી ગેસની ફ્લેમને લો કે મીડિયમ કરી બીજી 4થી 5 વિસલ આમાં કરી લઈશું. અને વટાણા પછી આ રીતે એકદમ જ સરસ સોફ્ટ બફાઈને તૈયાર થઈ જશે. જ્યારે આપણે વટાણાને પ્રેસ કરીએ તો તે દબાતો ન હોવો જોઈએ દાણો. હવે ટ્રેડિશનલ રીતે તો રગડામાં વઘાર નથી કરતા, પણ આપણે 2 ચમચી તેલ મૂકી રગડામાં વઘાર કરીશું. તો ચપટી હિંગ અને ચપટી હળદર ઉમેરી અને આ વટાણાને ઉમેરી દઈશું. અને એક વખત આપણે આમાં વટાણાને સાંતળી લઈશું 1 મિનિટ માટે અને પછી આમાં પાણી ઉમેરીશું. તો 1.5 કપ જેટલું પાણી અત્યારે એડ કરીશું. તો ટ્રેડિશનલ રીતે જે રગડા પેટીસ તૈયાર થાય છે તેની એ જ ખાસિયત છે કે આ ખૂબ જ ઓછા મસાલાથી તૈયાર થાય છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આપણે બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું. અને ચપટી હળદર, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને આને મિક્સ કરીશું. અને સાથે જ અત્યારે આપણે આમાં થોડોક ગરમ મસાલો પણ એડ કરીશું, અડધી ચમચી. આવી ઘણી અલગ અલગ પ્રકારની ચાટની રેસીપી અને રાતના જમવામાં બનાવી શકાય તેવી ઘણી બધી રેસીપીઝ છે મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. હવે રગડાને એકદમ જ એકરસ બનાવવા માટે પોટેટો મેશરની મદદથી વટાણાને થોડા થોડા મેશ કરી દઈશું. આના લીધે રગડો એકદમ જ ઘાટો અને એકરસ તૈયાર થાય છે. નહીંતર રગડામાં ઘણી વખત એવું થતું હોય છે કે વટાણા અને પાણી બંને અલગ અલગ થઈ જાય છે, તો એવું આમાં નહીં થાય. હવે વટાણાને મેશ કર્યા પછી આપણે રગડાને ઉકળવા દઈશું. જેમ આ સેજ ઉકળશે તેમ તે ઘટ થતો જશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ એકદમ જ સરસ ઘટ થઈ ગયો છે, પણ હજી આમાં એક બોઇલ આવવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે એકદમ જ કુરકુરીને ક્રિસ્પી પેટીસની તૈયારી કરી લઈએ. એના માટે મિક્સર જારમાં 4થી 5 મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને પીસીને તેની પેસ્ટ કરી લઈશું. બટેટા બફાઈ ગયા છે, તેની છાલ કાઢીને એકદમ જ આપણે તેને ઠંડા કરી લેવાના છે અને પછી પોટેટો મેશરથી આપણે તેને મેશ કરી લઈશું. અને બટેટા ઠંડા હશે તો પેટીસ પણ ક્રિસ્પી બનશે અને ચીકણી નહીં બને. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને આદુ મરચાંની પેસ્ટ, થોડાક લીલા ધાણા એડ કર્યા છે. હવે પેટીસ બનાવવા માટે બસ આટલી જ વસ્તુ આમાં આપણે ઉમેરવાની છે. રગડા પેટીસમાં મેઇન ટેસ્ટ આવે છે એ તેની ચટણીઓ અને ઉપરથી જે આપણે બધી વસ્તુઓ ઉમેરીએ છીએ તેનો જ. હવે આમાંથી આપણે થોડોક બટેટાનો ભાગ લઈ લઈશું અને તેનો આ રીતે બોલ તૈયાર કરી અને પછી તેમાંથી આપણે આ રીતે પેટીસ તૈયાર કરીશું. તો પેટીસ તમે તમારા ચોઈસ પ્રમાણે મોટી, નાની, પાતળી કે જાડી રાખી શકો છો. તો આમાંથી આપણે બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. હવે આજે આપણે 2 રીતે પેટીસ તૈયાર કરવાના છીએ. તો સૌથી પહેલાં ઓછા તેલમાં પેટીસ આપણે તૈયાર કરી લઈએ. તો નોનસ્ટિક તવા પર અડધી ચમચી તેલ સ્પ્રેડ કરી દઈશું અને આ જે પેટીસ તૈયાર કરી છે તેને તેના ઉપર રાખી દઈશું.
હવે આ પેટીસ છે તે એકદમ જ ક્રિસ્પી ને કુરકુરી તૈયાર નહીં થાય જેવી બારે મળતી હોય છે તેવી. પણ જો તમે ખૂબ જ ઓછા તેલમાં પેટીસ બનાવવા ઈચ્છતા હો તો આ જ રીતે નોનસ્ટિક તવા ઉપર બંને બાજુ આને શેકી લેવાની. ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું એટલે ઉપરનું પડ થોડુંક કડક થાય. અને પછી બંને બાજુથી શેકીને આ પેટીસને આપણે કાઢી લઈશું. આપણે રેગ્યુલરમાં તો આ પેટીસ આ રીતે તૈયાર કરી શકીએ છીએ. તો આ ગરમા ગરમ તો એમનેમ પણ ખાવાની મજા આવે છે. તો બારે લારી પર એકદમ જ ક્રિસ્પી ને કુરકુરી પેટીસ મળતી હોય છે તેના માટે આપણે આ રીતે કોઈ પેનમાં થોડુંક તેલ એડ કરવાનું છે અને તેમાં આ પેટીસને મૂકીને બંને બાજુથી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરી લેવાની છે. એટલે કે થોડાક તેલમાં તેને શેલો ફ્રાય કરવાની છે. તો તેલ વધારે હોવાથી આમાં એકદમ જ સરસ આ રીતે કોટિંગ આવી જાય છે અને એ એકદમ જ ક્રિસ્પી આનું પડ તૈયાર થાય છે. તો જો આવી રીતે પેટીસ બનાવીને તમે રગડા પેટીસ ચાટ તૈયાર કરી તો તમને બહારનો જ ટેસ્ટ મળવાનો છે. તો પેટીસ મૂકી ઉપરથી ગરમા ગરમ રગડો ઉમેરીશું અને ઉપરથી થોડીક ખજૂર આંબલીની ચટણી એડ કરીશું અને તીખી અને ચટપટી લીલી ચટણી પણ. અને આ લીલી ચટણીની પણ મેં રેસીપી શેર કરી છે, તે પણ તમે અચૂકથી જોજો. ઉપરથી થોડીક ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરીશું, થોડાક દાડમના દાણા, થોડીક સેવ એડ કરીશું અને બીટને આ રીતે સ્લાઇસમાં કટ કરીને એડ કર્યા છે. તેનાથી લુક પણ સરસ આવે છે અને ટેસ્ટ પણ. તો એક વખત આ રીતે રગડા પેટીસ ચાટ જરૂરથી ટ્રાય કરજો, મજા જ પડી જશે. અને આવી અવનવી રેસીપી માટે મારી ચેનલ ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.